હેલો બધાને કેમ છે? તો જો વાગ્યા છે સાંજના 8:30. હમણાં 9:30 એકતા દીદી આવે છે તો તૈયારી કરતી હતી હું. પરસેવે રે આમ રહો તો દેખાય, પરસેવે રેબ જેબ થઈ ગયા. વિવેક અને દીવા ગયા છે ને લેવામાં, હજી નીચે જમીન અમે હજી ઊભા થયા, કામ બધું બાકી છે. પણ વિવેક જતા હતા મેં કીધું પહેલાં બેડ ઊંચો કરાવીને ગાદલા કઢાવી લઉં એમ. તો પથારી કરી છે તો ભાઈ જો સૂઈ ગયા. અહીંયા હૃદય, અહીંયા માન્યા ને અહીંયા એકતા દીદી. કેમ હેરાન કરે. એમાં એવું છે, અમારે ઓલો રૂમ જે ગેસ્ટ રૂમ છે ને એ પડ્યો જ હોય છે, ખાલી જ છે. પણ અમે પહેલેથી એકતા દીદી આવે ને એટલે અમે બધા અહીંયા જોડે સૂઈએ ને તો અમને બધાને છે ને મોટા રૂમમાં જોડે સૂવું જ ગમે. એટલે પછી આ છોકરાઓ જ્યારે સેટરડે બપોરે જાઓ ને એટલે ફ્રાઈડે સેટરડે એમ હોય ને ત્યારે આ છોકરા ઉપર સૂવા આવે. પૃથુ તો ઓછો આવે, કાં હૃદય નીચે જાય. પછી પૃથુ ને હૃદય બે બા જોડે સૂવે અને દીવા માન્યા જોડે સૂવા ઉપર આવે. એ બદલા બદલી કરે જ્યારે બીજા દિવસે સવારે વહેલા ઉઠવાનું ટેન્શન ન હોય ને છોકરાઓને ત્યારે. તો બધા જ્યારે આવી રીતે વેકેશનમાં બધા ભેગા થાય ને તો મજા બહુ આવે. પણ મારે ઓલવેઝ એવું થાય કે એકતા દીદી આવે અને બેવને એક્ઝામ ચાલુ હોય, કાં પૃથુ? પણ તોય જલસામાં કાંઈ બાકી ન રાખીએ, કરી જ લઈએ. વિવેક ગયા છે લેવા ફટાફટ, હમણાં એ લઈને આવે ત્યાં હું મારું થોડું ઘણું કામ છે એ પતાવી દઉં અને પછી આવે એટલે મળાવું બધાને. આમ જો ગરમી, આટલા ગાદલાની પથારી કરી રહી ને ઓલા ટોવેલ ને બધાનું કાઢી રહી, પથારી કરી રહી ત્યાં ગરમી ચડી ગઈ. બોલ, એક્સાઇટેડ? હા, પણ હોઈ જાય. હા, તો આપણે સુઈ જવાનું. ચલો ફટાફટ. જ્યાં સુધી આવે ત્યાં સુધી એ લોકો લેટ થઈ જાય. 9:30 એ લોકો લેન્ડ થાય, પછી 12 આવે, પછી ડેડી એને લઈને ઘરે આવે. 11 તો વાગી જ જાય દીકુ આરામથી. 11 વાગ્યા સુધી નહીં. તું બપોર સુઈ ગયો તો હું તને જાગવા દેત. તું બપોરે સુઈ ગયો હોત ને તો હું તને જાગવા દેત. એવું છે. ચલો, પથારી થઈ ગઈ, બધું થઈ ગયું. આજે વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે, પણ હમણાં આ બધા આવે એટલે ત્યાં સુધી અમે તો જાગશું જ એટલે મળાવશું. પથારી કરીને આવીને બાય વાસણ કરી નાખ્યા. કોણ આવવાનું છે બા? મને ખબર નથી કોણ આવવાનું. મેં કહી દીધું તમને, તમારે કેવું હોય તો વાંધો નહીં. મમ્મી કહે કે મને ખબર નથી હો કેવા બને. તે કીધું હતું ને કે સરપ્રાઈઝ આપવાની, એટલે હું બોલું તો તું પણ જો કે ઈ ત્યારે આપણે જૂના વ્લોગમાં સરપ્રાઈઝ કીધું તો હવે આજે હમણાં ઈ આવે જ છે, રિવીલ થાય જ છે, પછી ક્યાં વાત જ રહી. એટલે પછી હું કહું તો પછી હાલો તમે હેન્ડ વોશ કરી નાખો. હવે વિસરવાના રહ્યા. હું વિછળી નાખું. હા, હું લઈ લઉં. એવું કોને થાય કે જ્યારે છે ને ગાદલા પાથરા હોય ને ગાદલા, તો એની સામે છે ને દુનિયાના કોઈ પણ લગભગ 5 લાખનો બેડ હોય ને તોય ન આવે. ગાદલા મજા આવે ને એવી. તો મને છે ને ગાદલા જોઈને સુવાનું મન થઈ ગયું. એમ થયું પેલા સુઈ જાવ ઘડી વાર એમ. પણ રૂમમાં ગરમી જેટલી થતી હતી ને એટલે ભાગવું પડ્યું. પણ એ એક ખાસ કમેન્ટ કરજો કે એવું કોને થાય છે કે જેને ગાદલા પથરાય ને તો બેડય ન ગમે, ગાદલા બહુ ગમે. મને છે ને ગાદલા બહુ ગમે. હું મારા મમ્મીને ઘરે જાઉં તો મારી મમ્મી એમ કહે આપણે બી બેડ ઉપર સુઈ જશું એમ. પણ હું મારા મમ્મીને એમ કહું મને નીચે ગાદલો નાખી દો, મને ગાદલું જ ગમે, બહુ મજા આવે ગાદલામાં સુવાની. તો એવું છે. ફટાફટ ફ્રી થઈ જાય પછી હું પૃથુને સુવડાવી દઉં. દીવાબેન બપોર સુઈ ગયા હતા ને એટલે એ અત્યારે હવે એને કાંઈ ઉતાવળ હોય નહીં સુવાની. તી વિવેકની જોડે ગઈ છે લેવા અને આવું બધું છે. ફટાફટ કામકાજ પતાવી દઈએ. એને બિચારાને જાગવું છે પૃથુને, પણ જો એ અત્યારે જાગે ને તો સવાર બહુ તકલીફ થાય. ઉઠી બી જાય કદાચ, પણ પછી છે ને ઓલું થાય, આપણે શું કહેવાય, આમ આખો દિવસ ચેન ન પડે ત્યાં એટલે. પણ હવે કાલે પછી સ્કૂલે આવીને મળવાના જ છે. તો ચલો વાતમાં અમારું કામ પતી ગયું અને બધું થઈ ગયું. આવે એટલે મળાવીએ. ભાઉબેનને કીધું છે એકા દીદી આવે એટલે કાંઈ બાના બતાવવાનું નથી, છાનામાનું આવી જ જવાનું.
અમારે દીવાનું એક્સાઇટમેન્ટ જો હે દીવા હાય બચ્ચો આવી ગયો દીકરા મજા આવી ફ્લાઇટમાં જો Statement જો. હગી તો કરો. સમજો ગોળના ગાડા હો ગોળના ગાડા લબુબુ ચલો જો બેન ને બધા આવી ગયા હવે બધા નાઈ ધોઈને નાઈટ ડ્રેસ પહેરે છે અને સૂઈ જઈએ મળીએ કાલે સવારે ઉઠીને પછી બધા કેવી ધમાલ કરે છે કા જો ગોઠવાઈ ગયા છો આ એક બેન ત્રીજું પાર્સલ નાવા ગયું છે મજા આવે ને હૃદય જો તમને આ વિડિયો એ આવો ઢોલ. ના એન્ડ નથી કરવાનો આપણે હજી આ વિડિયો કાલે કન્ટિન્યુ રહેવાનો છે કાલે દીકો કાલે હજી આ વિડિયો છે ને અધૂરો છે અને કન્ટિન્યુ આપણે કાલે સવારે કરવાનો છે એટલે ઓકે અને આ છે ને ભાઈ યુટ્યુબ ની ગાઈડલાઈન છે આવી રીતે નંગુ પુંગુ ન હોવાય ઓઢી લો બોલો તમારે શું કહેવાનું છે હાય ને જા બધા મસ્તીએ ચડી ગયા આવીને ધબધબાટી બોલી ઘડીક તો હા મજા આવી ને પણ જીવંત થઈ ગયું ઓલા જીવંત બેને હોવાનું જ દઉં જીવંત થઈ ગયું ને અને દીવા કે બાઉ ઘડીક ફોન જો મેં કોને ફોન જો મેં લાઈ લબુબુ ગો તો કે નાના હોઈ જાવ છું ઈ કે લાબુબુ પણ બહુ કરી ઈ કે નાના હોઈ જાવ છું ઈ કે ચલો કાંઈ. ચલો બચ્ચે લોગ મળીએ કાલે બાય બાય મજા લ્યો સવારની હા અને અમે છે ને નાસ્તો કરી લઈએ 7:30 થયા જ બોલો ગુડ જય મોર્નિંગ સ્વામિનારાયણ કેમ છે સારું બહુ સારું છે હાલો નાસ્તો કરવા હાલો ચાય પે ચર્ચા અમારે છે ને મારે મમ્મીને ઘણી વખત ચાય પે એટલી ગહન ચર્ચા થતી હોય ને કા છોકરાઓ ગયા સ્કૂલે અને એક આખું ગામ ભૂતું છે હા આખું અડધું એક ગામમાંથી અડધા ઘરે છે ને અડધા ગયા સ્કૂલે તો એવું છે ચાન ભાખરી ખાઈ લઈએ તો બધા ઉઠે ને ટપાટપ એટલે મળાવીએ બધાને હા, હમણાં આવશે એક થાક ઉતરશે ને એટલે આવશે માનું
ગુડ મોર્નિંગ. જો અત્યારમાં છે ને કલર લઈને બેસી ગયા છે કલરિંગ કરવા. હાલે તું કેમ ઉઠી ગઈ વહેલી? હે તમે અવાજ કર્યો હશે તો એટલે જ ઉઠી ગઈ હોય. આ જોવો બતાવે છે કઈ જોવો પેલા બતાવ મને. એ પીચ કલર નથી તો બ્રાઉન કરી દીધો. કેટલા 8 વાગ્યા બેન ઉઠી ગયા છે. માનું દીવા તો સ્કૂલ જતી રહી. હું એકલી બી આવી જાઉં ઘરે. ગુજરાતી બહુ સરસ આવડે છે બોલતા. હા એમને દૂધ બૂધ કાંઈ નહીં પીવાનું હો, સીધું ડ્રોઈંગ. શું આવ્યું છે? લાબુબા આવ્યા જો. અહીં અમે લાઈનમાં ટાંગી દીધા છે. લાબુબુ હે ઈ ત્યાંથી ઉતારવાના જ નથી. ઈ ભલે રહ્યા રમવા હોય ને ચારે જોડે ત્યારે લેવાના. ઓકે અમે બેનને કામ કરવા બેસાડ્યા છે. બેન આવ્યા છે મળવા ને બેસાડ્યા દળવા. કંટાળાજનક કામ એટલે જ મેં તમને પહેલા કીધું તમે સુધારો. અતિ પ્રિય કામ. અને આપણે બધું શાકભાજી લઈને સુધારવા બેઠા છે. લાવો ને હું કરું. લાવો વીણવાનું નહીં સુધારવાનું. હું વીણી દઉં તમે સુધારી દો એમ. શું કરવા આવ્યા છે? મામા મહિનો કરવા. તમે ગમે ત્યાં આવો તો અમારે શું કરી આ વીણાવાનું નહીં તમારી પાસે નહીં. અમાર મામા મહિનો આવે ને ત્યારે તમારે લોકોને કાંઈ નહીં કરવાનું. બસ અમારો મામા મહિનો એન્જોય કરવાનો અમારી સાથે રહીને. કાલ સવાર લઈ જઈશ વહેલી. કાલ નહીં બુધવારે. એમાં અપોઇન્ટમેન્ટ લેવું પડે તો ભાભી બિઝી એટલી છે આજકાલ. શું આમાં મામા મહિનો હું બુધવારે લઈ જાય સવાર સવાર. અમાર મામા મહિનો કરતા છે. એ મમ્મી આ બેન કેટલા ડીટીયા જવા દે ઓલા થળિયા પડી નથી આમ તૂટતા. આ તૂટતું નથી. મમ્મી હવે આ બોલી ને ઊભી થઈને હોઈ જઈશ. પછી ભલે સુધારતી જાશો ક્યાં પેલા ઈ કયો તમને આમ બધે કંટાળો આવે. ઓલા પંખાની અંસા મશીન ત્યાં જતી હમણાં એને ખપાવી. એન ઘર કોક મહેમાન બેઠા જો. કાઈ નહીં હું ઘડીક મહેમાન બની બેસી જઈશ ને બાજુ. હાલો આપણે સુધાર લઈ. ખુશ જ નહીં. ચાલુ કોણે કર્યું હતું? મેં ટેચ કર્યું હતું. ડિઝાઇન તારું ભાઈ મેની બે કલર આ ચારે અમે આ જાન જમાડી નહીં અમને જ ખબર છે કા બેન. જઈ બે ડ્રોઈંગ કરે છે. અમે બે પછી હગી કરી છે. હા પછી હગી કરીને તો સુઈ જ જાવ. ચલો ડ્રોઈંગ મૂકી દો. તમને નહીં. મમ્મી જો એમ કરીને આપણે પટાવ છો ને કઈ દે અમે બે નહીં આવીએ. આપણે બે નહીં આવીએ. હું બૂમ પાડો ને એટલે આવતા રહેજો. ઓકે હા. હાલો બધા પોતપોતાની જગ્યા રોકી લો. અહીંયા રામભૂતની ચોકડી. ક્યાં? અહીંયા રામભૂતની ચોકડી. અહીંયા અમારા રેડી થઈ રહ્યા છે રસોઈના રાણી, જેને રસોઈના નામે રબી નથી આવડતો. સી જો ધમ પછાડા જો અસલાના મોઢા જેવી લાલ. થેન્ક યુ. હું ગોરી એટલી રહી ને એટલે લાલ તરફ થઈ જાઉં. વધી ગયું પાવ. જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. કેમ છે હાર? નહીં ખબર નહીં કેમ. આવી જજો બધા પાઉંભાજી ખાવા. મારી ભાજી છે ને જૈન છે પણ એ વન બની છે. એના ટેસ્ટ કરી દો. થેન્ક યુ બા. થેન્ક યુ. આખી વિશિન બનાવી તે હારી બને.
15 મિનિટ થશે બેન મમ્મી અમાર વખાણ કર્યા હારી કે મમ્મી! ને બાજુમાં બેઠું તો કોણ અરે હું દબાઈ ગઈ બાજુ બેસ ના બેસ તો એની હારી જ થાય એટલે એવું બિલકુલ નથી કે કાંદા લસણ વાળું હોય ને તો જ સારું બને એવું બિલકુલ જ નથી બધા પાઉં શેકી નાખો ગરમ ગરમ ખવડાવે ને ના નીચે બીજું છોકરાને બેન, બેહાડી નીચે આવે થી તે ઓલા ડબ્બો અંબાવો મને પાપડનો માંડવો ભાવે એને જ ભાવે પાપડનો માંડવો હા એમ મેં એક રીલ જોઈ હતી મમ્મી. આ અડદનો જ હતા નહીં એવો બીજો છે આ ઓ this one નહીં હજી એક છે this one હા લાવો એવો એટલે આમાં ને આમાં કાઈ તમે મને આ બતાવ્યો એટલે મેં કીધું એવો બીજો છે તો આ બીજો એવો થયો ઓલો રેડ કહેવાય બોલાય આઈટમ નહીં એ ઓલો રેડ કહેવાય તો સેમ કલર બોલાય આવો નહીં નહીં આવો એટલે આવો જ થાય બાપા ચોરી મોટું છે મને પોગવાનું જ નહીં મને પોગવાની ટ્રાય નહીં કરવાની ભાજી નાખી નખાઈ ગયા ભાજીમાં બેન નો એ બેન નો આ ફોન લઈ લો ને મારો અગાઉ જ ના પાડી દે ભાજી જોવો તમે ખાલી બધા એ તો થક ગઈ હે मैं तो ફરીથી कुछ भी मतलब कुछ भी અમે છે ને એટલા બધા ભેગા થયા ને તો એવા ગાંડા કાઢ્યા વિડિયો લેવાનું ભૂલાઈ ગયું જોઈ લે હવે બોલ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ જય